નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના એક શાનદાર 10મા ભાગમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ગુજરાતના 27 જિલ્લાઓની સફર ખેડીને ઘણું બધું નવું જાણ્યું છે. પણ શું તમે જાણો છો કે ગુજરાતનું કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે? અથવા પિઠોરા ચિત્રકલા કયા જિલ્લાની આગવી ઓળખ છે? આજે આપણે વાત કરીશું પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ, ઊર્જાના સ્ત્રોત સમાન તાપી અને આદિવાસી સંસ્કૃતિના વારસદાર એવા છોટા ઉદેપુર જિલ્લા વિશે. આ વિડીયોમાં આપણે આ ત્રણેય જિલ્લાના 30 એવા પ્રશ્નો જોઈશું જે તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે પાયાનું જ્ઞાન પૂરું પાડશે. તો ચાલો આ 28મા જિલ્લાથી સફર શરૂ કરીએ. ભાગ 28 તાપી જિલ્લો, વ્યારા. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે વ્યારા. તાપી જિલ્લો કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો છે? જવાબ છે સુરત, 2007માં. તાપી નદી પર કયો મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ આવેલો છે? જવાબ છે ઉકાઈ ડેમ. વ્યારા શહેર કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું જન્મસ્થળ છે? જવાબ છે અમરસિંહ ચૌધરી. તાપી જિલ્લામાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? જવાબ છે સોનગઢનો કિલ્લો. ગાયકવાડ સરકારનું શાસન સોનગઢમાં કોણે સ્થાપ્યું હતું? જવાબ છે પિલાજીરાવ ગાયકવાડ. તાપી જિલ્લામાં આવેલું પૂર્ણિમા સ્થળ શાના માટે જાણીતું છે? જવાબ છે વેદછી આશ્રમ, જુગતરામ દવે. ઉકાઈ ડેમ પાછળ બનેલા વિશાળ જળાશયનું નામ શું છે? જવાબ છે વલ્લભ સાગર. તાપી જિલ્લામાં કયા લોકનૃત્યો પ્રખ્યાત છે? જવાબ છે ઘેરિયા નૃત્ય અને તૂર નૃત્ય. સોનગઢ પાસે કયો ધોધ આવેલો છે? જવાબ છે ચીમર ધોધ. ભાગ 29 ડાંગ જિલ્લો, ગુજરાતનું ચેરાપુંજી. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે આહવા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે અને તે કયા જિલ્લામાં છે? જવાબ છે સાપુતારા, ડાંગ જિલ્લો. ડાંગના જંગલોમાં કયો સૌથી ઊંચો ધોધ આવેલો છે? જવાબ છે ગીરા ધોધ. કયો ઉત્સવ ડાંગની સંસ્કૃતિની ઓળખ છે? જવાબ છે ડાંગ દરબાર. ડાંગમાં આવેલું કયું અભયારણ્ય દીપડા અને ચિત્તલ માટે જાણીતું છે? જવાબ છે પૂર્ણા અભયારણ્ય. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ છે સહ્યાદ્રી પર્વતમાળા. ડાંગ જિલ્લામાં કઈ નદી વહે છે જે પવિત્ર ગણાય છે? જવાબ છે અંબિકા નદી. ડાંગની દીદી તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે પૂર્ણિમાબેન પકવાસા. ડાંગમાં ભગવાન રામ અને લક્ષ્મણ સાથે જોડાયેલું કયું સ્થળ છે? જવાબ છે શબરીધામ. ડાંગ જિલ્લો કઈ વસ્તુના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ છે વાંસ એટલે કે બાંબુ અને ઇમારતી લાકડું. ભાગ 30 છોટા ઉદેપુર જિલ્લો, પિઠોરાની ભૂમિ. છોટા ઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે છોટા ઉદેપુર. છોટા ઉદેપુર જિલ્લો કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો છે? જવાબ છે વડોદરા, 2013માં. વિશ્વ પ્રસિદ્ધ પિઠોરા ચિત્રકલા કયા જિલ્લાની વિશેષતા છે? જવાબ છે છોટા ઉદેપુર. આદિવાસીઓના દેવ બાબા દેવનું સ્થાનક કયા જિલ્લામાં છે? જવાબ છે છોટા ઉદેપુર. છોટા ઉદેપુરમાં કયો પર્વત આવેલો છે જે ખનિજો માટે જાણીતો છે? જવાબ છે આંબા ડુંગર. આંબા ડુંગર અને ડુંગર ગામમાંથી કયું કિંમતી ખનિજ મળે છે? જવાબ છે ફ્લોરસ્પાર. ઓરસંગ નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે? જવાબ છે છોટા ઉદેપુર. કયો મેળો છોટા ઉદેપુરમાં હોળી પછી ભરાય છે? જવાબ છે ભાંગુરિયાનો મેળો. સંખેડા, જે છોટા ઉદેપુરની નજીક છે, શાના માટે પ્રખ્યાત છે? જવાબ છે લાકડાના કોતરણીવાળા ફર્નિચર માટે. છોટા ઉદેપુરની સરહદ કયા બે રાજ્યોને સ્પર્શે છે? જવાબ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.